જે વ્યક્તિઓ શરીરથી નબળા છે અને જેમને તાકાત ઓછી છે એવા લોકોએ ઘઉં ખાવા જોઈએ। એવા તમામ લોકોએ મેંદાને એવોઇડ કરવો જોઈએ। જે લોકોના પાચન બરાબર રેડી નથી, લોકોના પેટમાંથી મેંદો 1.5 મહિને બહાર નીકળે છે। ત્યારે જે ડાયટ પ્લાનની અંદર ઘણા બધા લોકો ઘણી બધા અલગ અલગ રીતે પોતપોતાના સજેશન આપતા હોય છે। ત્યારે જાણવા મળ્યું છે કે ઘઉં બિલકુલ ખવાતા નથી। તો પ્રશ્ન થાય કે ઘઉં ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ, કોને ખાવા જોઈએ, કેમ ખાવા જોઈએ, કેટલા જરૂરી છે। ભગવાને જે પણ વસ્તુ બનાવી છે એ બધી આપણા માટે છે, પણ એનો યોગ્ય સમય કયો છે, કઈ ઋતુમાં ખાવા, કઈ વસ્તુને ક્યારે ખાવી ક્યારે નહીં। આની અંદર પ્રકૃતિ અનુસાર દરેક વ્યક્તિના ભોજનનું સિલેક્શન અલગ અલગ હોય છે, ખોરાક પણ અલગ અલગ હોય છે અને ઋતુચર્યા દિનચર્યા પણ અલગ અલગ હોય છે। તો ખાસ કરીને ભારત દેશમાં સૌથી પહેલા કોઈ વસ્તુનું મહત્વ આપવામાં આવ્યું હોય તો તે મકાઈ છે, અને બીજા સ્થાને ઘઉં છે અને ત્રીજા સ્થાને ડાંગર છે। આ 3 ધાન્યને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, પણ આપણા દેશમાં ઝીણા લોટનું કોઈ મહત્વ નથી। આપણા જે વડીલો ઘઉંને રાંધતા હતા તો ઘઉંની અંદરથી જાડા લોટની લાપસી બનાવે, ચૂરમું બનાવે, ઓરમું બનાવે, થૂલી બનાવે। આવી રીતે જાડું ધાન ખાવાની આપણા ભારત દેશમાં પ્રથા છે, અને જાડું ધાન પચવામાં સારું હોય છે, કેમ કે ઘઉંને જેટલા ઝીણા કરીને આપણે વધારે ખાઈએ એટલું વધારે સ્ટીકી બને છે, ચીકણા બને છે, અને એટલું આપણે પાચનમાં થોડુંક અઘરું હોય છે। તો નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઝીણા લોટ કરતા જાડા લોટનું વધારે મહત્વ આપવામાં આવ્યું છે, અને એટલા માટે જ કંઈક તો મેંદા કરતા ઘઉંના લોટને એટલે કે રોટલી અથવા તો ભાખરીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે। ત્યારે આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે, ત્યારે ઘણી બધી જગ્યાએ આપણે જાણ્યું છે કે ઘઉંની અંદર ગ્લુટેન આવે છે, તો ગ્લુટેનના કારણે ઘણા બધા લોકોએ ઘઉં ખાવાનું બંધ કરી દીધું છે। કૃષિ સંહિતાના અનુસાર ઘઉંને બલ્ય કહેવામાં આવ્યા છે, એટલે કે બળવર્ધક કહેવામાં આવ્યા છે, અને એટલા માટે જે વ્યક્તિઓ શરીરથી નબળા છે અને જેમને તાકાત ઓછી છે એવા લોકોએ ઘઉં ખાવા જોઈએ। ખાસ કરીને જે લોકોને વજન વધારવો છે એવા લોકોએ પણ ઘઉં ખાવા જોઈએ, કેમ કે ઘઉં વજન વધારવામાં ખૂબ જ મદદ કરે છે। ઘઉંની અંદર જે મહત્વનો ગુણ છે અને તે છે કે સ્ટેબિલિટી, સ્થિરતા લાવવાનું કામ કરે છે। નબળાઈના કારણે, શરીરની શક્તિ ઓછી થઈ જવાના કારણે ઘણા બધા લોકોના શરીરમાં એવા કોઈ રોગ આવવાના કારણે એનું શરીર જે ધ્રુજતું હોય છે, કંપન કરતું હોય છે, એવા તમામ લોકોએ ઘઉં ખાવા જરૂરી છે। ઘણા બધા લોકોને પાર્કિન્સનનો પ્રોબ્લેમ હોય છે, તો ખાસ કરીને પહેલા તો પોતાનું ડાયજેસ્ટિવ સિસ્ટમ સારું છે કે નહીં એ ચકાસવું જોઈએ। દરેક નબળા વ્યક્તિઓ માટે ઘઉં ખાવા ખૂબ જરૂરી છે, પણ મેં તમને વાત કરી એમ હંમેશા ઘઉંનું જે ઉપરનું પડ છે આ પડની સાથે ઘઉં લેવામાં આવે તો વધારે ફાયદો કરે છે, કેમ કે જો એ પડને કાઢી નાખવામાં આવે તો એકદમ ઝીણો પદાર્થ બની જાય છે મેંદો, અને મેંદાને ક્યારેક ગરમ કરી અને અંદર પાણી નાખી અને હલાવી જોજો તો એકદમ ગુંદર જેવો બની જાય છે, જે આપણા આંતરડામાં પણ ચોંટી જાય છે। રાજીવ દીક્ષિતના કહેવા પ્રમાણે મોટાના પેટમાંથી મેંદો 1.5 મહિને બહાર નીકળે છે। ઘઉં શુક્રકારક છે, શુક્ર ધાતુને વધારે છે, ખાસ કરીને શુક્રાણુની ઉણપ છે એવા દરેક વ્યક્તિએ પણ ઘઉંને સમ પ્રમાણમાં લેવા જોઈએ। પણ ઘણા બધા લોકોને અત્યારે જમવાની બહુ જ ઉતાવળ હોય છે, તો ચાવતા નથી અને ફટાફટ ખોરાકને ગળા નીચે ઉતારી દે છે। તો કુદરતે આપણને પેટમાં દાંત નથી આપ્યા, માટે આપણને મોઢામાં જેટલા દાંત આપ્યા છે એ પ્રમાણે નાની નાની બાઈટમાં ઘઉંને એકદમ ચાવીને 30-32 વખત ચાવીને જો લેવામાં આવે તો સારો એવો ફાયદો તમે ઘઉંનો ઉપાડી શકો છો। ઘઉં રુચિકર છે, ખાવાનો સ્વાદ વધારે છે, કેમ કે ઘઉં સ્વાદિષ્ટ છે, પણ આપણા બાપ દાદાઓ ઘઉંનો ઉપયોગ કરતા હતા પણ ખરા, પણ બપોરના સમયે ઘઉંના રોટલા બનતા હતા, અને સાથે સાથે કોઈ પણ વસ્તુ બનાવે તો ઘી સાથે બનાવતા હતા। ખાસ કરીને જાડા લોટની લાપસી અને ચૂરમું બનાવતા હતા, ઓરમું બનાવતા હતા, થૂલી બનાવતા હતા, દલિયા બનાવતા હતા। આ દરેક વસ્તુ જાડા ફોર્મમાં છે, એટલે કે આપણા પાચનને યોગ્ય એવી વસ્તુ બનાવતા હતા। મહર્ષિ સુશ્રુતે ઘઉંનો એક ખૂબ જ મહત્વનો ફાયદો કીધો છે, અનિલ પિત્તહંતી, એટલે કે પિત્તને હણવા વાળો જે કોઈ ધાન હોય તો તે ઘઉં છે। વાત દોષથી જે વ્યક્તિઓ પીડાય છે એમણે ઘઉં ખાવા જોઈએ, પણ સાથે સાથે
એમનું પાચન બરાબર છે કે નહીં એ પણ જોવું જોઈએ. ખાસ કરીને વાયુથી 80 પ્રકારના રોગો થાય, પિત્તથી 40 પ્રકારના રોગ થાય અને કફથી 20 પ્રકારના રોગ થાય. પણ કહેવામાં એવું આવ્યું છે કે ઘઉંને જો યોગ્ય રીતે લેવામાં આવે, ખાસ કરીને ઘઉં ક્યારે પણ પૂરા ખવાતા નથી. હંમેશા ઘઉં ઘી સાથે લેવાય છે, કેમ કે ઘી ઘઉંને પચવામાં મદદ કરે છે. તો યોગ્ય રીતે લેવામાં આવે તો 120 પ્રકારની બીમારીઓથી ઘઉં બચાવે છે. ઘઉંને સંધાન યુક્ત કહેવામાં આવ્યા છે, એટલે કે ઘઉં આપણા બોડીમાં જે સેલ બની રહ્યા છે એ સેલને બનાવવામાં મદદ કરે છે, સ્નાયુને બનાવવામાં મદદ કરે છે અને હાડકાને પણ બનાવવામાં મદદ કરે છે. તો હવે આપણે જાણી લઈએ કે ઘઉં કોને ન ખાવા જોઈએ. કેમ કે ઘઉંની પ્રકૃતિ શીત છે, ઘઉં પોતાની પ્રકૃતિથી ઠંડા છે અને એટલા માટે શીત પિત્ત જે લોકોને હોય એ લોકોએ ઘઉં ન ખાવા જોઈએ. ઘઉંની પ્રકૃતિ ઠંડી હોવાના કારણે અને પોતે પચવામાં ભારે છે, એટલે એવા લોકોએ બિલકુલ ન ખાવા જોઈએ જેનું પાચન બરાબર નથી. એવા લોકોએ ન ખાવા જોઈએ કે જેમને ખરેખર વજન ઘટાડવાનું છે. વજન ઘટાડવા વાળા કોઈ પણ વ્યક્તિએ ઘઉં ન ખવાય, કેમ કે પચવામાં ભારે છે. ઠંડા હોવાના કારણે ઘઉં જે છે એ કફની વૃદ્ધિ કરે છે અને એટલા માટે જે લોકોને શરદીનો કોઠો હોય, વારંવાર શરદી થઈ જતી હોય, એવા લોકોએ પણ ઘઉં ન ખાવા જોઈએ. તો જે લોકોનો મેટાબોલિઝમ પાવર ઓછો હોય, પાચન શક્તિ મંદ હોય, જેને મંદાગ્નિ કહી શકાય, એવા તમામ લોકોએ ઘઉંને ન ખાવા જોઈએ. અપચો હોય એને ન ખાવા જોઈએ. જે લોકોને કબજિયાત છે એવા લોકોએ પણ ઘઉં ન ખાવા જોઈએ. અને જે લોકોને સ્વાસ્થ્ય સારું નથી, અરુચિ છે, મતલબમાં ખાવાનું ભાવતું ન હોય, એવા લોકોએ પણ ઘઉં ન ખાવા જોઈએ. જરૂર કરતા વધારે જાડા છે એવા લોકોએ ઘઉંને ક્યારેય પણ ન અડવા જોઈએ. ઘઉં પચવામાં ખૂબ જ ભારે છે. તો આપણે જો યોગ્ય રીતે ઘઉંની માહિતી લીધી હોય તો આપણા સ્વાસ્થ્યને આપણે સારી રીતે જાળવી શકીએ છીએ. ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવું જરૂરી છે. અને એટલા માટે જો યોગ્ય આહાર આપણને લેતા આવડી જાય તો આપણા સ્વાસ્થ્યને આપણે સારી રીતે સંભાળી શકીએ છીએ. ધન્યવાદ.